હાઈવે પર મુસાફરી કરતા પહેલા ફાસ્ટેગ સાથે જોડાયેલા આ તથ્યો જાણી લેવા તમારા માટે ખૂબ જ જરૂરી સાબિત થઈ શકે છે. એક તો એ કે NHAIએ વાર્ષિક પાસની કિંમતમાં ₹75નો વધારો કર્યો છે. પહેલાં તે કિંમત ₹3000 હતી, પરંતુ 1 એપ્રિલ 2026થી તે વધીને ₹3075 થઈ જશે. બીજું એ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર ખામીયુક્ત ફાસ્ટેગ ટોલ પ્લાઝા પર વિલંબનું કારણ બની શકે છે. એટલે જે વપરાશકર્તાઓએ તેમની કારના વિન્ડશીલ્ડ પર ફાસ્ટેગ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલ નથી તેમને બમણો ટોલ ચૂકવવો પડી શકે છે. ત્રીજું એ કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ રસ્તો 2 લેનથી 4, 6 કે તેથી વધુ લેનમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યો હોય તો બાંધકામ દરમિયાન ટોલ ટેક્સ અડધો ચૂકવવાનો હોય છે. અને અંતમાં સૌથી ખાસ વાત કે જો કોઈ વાહન ખામીયુક્ત અથવા અનઇન્સ્ટોલ કરેલ ફાસ્ટેગ સાથે ફ્રી પ્લાઝામાં પ્રવેશ કરે છે તો તેની પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવી શકે છે. રોકડ ચૂકવણી પર બમણો ચાર્જ લાગશે, જ્યારે UPI ચૂકવણી પર 1.25 ગણો ચાર્જ લાગશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને ફાસ્ટેગ સાથે જોડાયેલા આ તથ્યો તમને ખબર હતા કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.